પહેલો સવાલ એ થાય કે શું આકાશના તારા જોઈ, ચંદ્રને જોઈ, સૂરજને જોઈ એવી આગાહી કરી શકાય કે આ વખતે સારો વરસાદ રહેશે, ભૂકંપ આવશે, પૂર આવશે, વર્ષ સારું નહીં રહે? ખેડૂતોને કેમ આ રીતે પહેલેથી ચેતવવામાં આવે છે? કઈ એ રીત છે? ખગોળશાસ્ત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે તે જાણવા માટે આપણે સીધા જ આપણી સાથે રૂબરૂ થઈ રહ્યા છે રમણીકભાઈ વામજા, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી લગભગ 33 વર્ષથી તેઓ આગાહી કરે છે અને ખેડૂતોને પહેલેથી જ સાવચેત કરે છે. ખાસ કરીને ખેડૂતોનો આધાર, રમણીકભાઈ પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખેડૂતોનો આધાર હોય છે ખેતી અને ખેતીનો આધાર છે પાણી અને ખાસ કરીને ચોમાસા, કારણ કે ઘણા એવા વિસ્તારો છે જ્યાં ચોમાસા આધારિત ખેતી થતી હોય છે. તો પહેલું તો મારે એ જાણવું છે કે આ વખતનું ચોમાસું કેવું છે? આ વર્ષનું ચોમાસું સારું જશે. 55 થી 60 ઇંચ વરસાદ થશે. 3 તબક્કાવાર વાવણી થશે. પહેલી વાવણી 15/6 થી 17 જૂનની અંદર થશે. બીજી વાવણી 22 જૂન અને ત્રીજી વાવણી 25/6 થી 30 જૂન. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. અને જુલાઈ માસમાં 15/7 થી 30/7ની અંદર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે. વેરાવળ બંદર ઉપર જે વરસાદ વધારે થશે. અને આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થશે અને પાક પાણી પણ સારું થશે. અનાજ પાક ઉત્પાદન વધારે થશે. આ વર્ષે ઓગસ્ટના પહેલા વીકની અંદર વરસાદ ઓછો થઈને બીજા વીકની અંદર વધારે વરસાદ થશે. અને તારીખ 26/9થી હાથિયા નક્ષત્ર બેસે છે. હાથિયા નક્ષત્ર એટલે નોરતાની અંદર એક ગાજવીજ સાથે વરસાદ થશે અને ચિત્રા નક્ષત્ર પણ વરસાદ થશે. એટલે પાક પાણીમાં ખેડૂત માટે નુકસાન થઈને ખેડૂત માટે ખાસ સારું સાચવવું. આ વર્ષે ખેડૂત માટે લાલ વસ્તુ એટલે મગફળી લાંબુ ચોમાસું હાલશે અને મગફળીનું વાવતર કરવું તો સારું છે. અને થાવું એક કુદરતમાં છે. હું એક ખગોળ વિદ્યાને વરસાદની આગાહી 33 વર્ષ થયા. મારા બાપુજી ડાય બાપાને થોબરમાં ભાલોડિયા મને વરસાદની આગાહી પ્રદેશથી શીખવાડે છે. હું એક 22 મુદ્દા ઉપર વરસાદની આગાહી, આકાશી કસ, આકાશી ચિત્રી, કારતક મહિનાના દનિયા, કારતક મહિના કસ, માગસર મહિનાના માવઠું, મહા મહિનાનું માવઠું, હોળીના પવન, અખાતીનો પવન, ચૈત્ર મહિનાના દનિયા, પશુ પંખી અને આને આપું છું. આ વર્ષે આજે વનસ્પતિ પર ઘણો આધાર હોય છે. વનસ્પતિના ગરમાળાના ફૂલ આજે આપણે ખુલે એટલે 25 થી 30 તારીખનો વરસાદ થયા. 45 દિવસ પછી આકાશી કાશ હોય 195 દિવસ 210 દિવસ ગણવામાં આવે છે. અત્યારે ગરમી પડે એટલે ઘણા લોકો, વિજ્ઞાન લોકો ગરમી શા માટે પડી? એક આકાશ મંડળના 3 તારા ઉગે છે જે શરદ પૂનમને દેખાવામાં આવે છે. આકાશને તારા આખરે વિછીડા 26 વિછીડા છે. ગઈ સાલ 16 વિછીડા. હજી પણ ગરમીનું કારણે હવે 2-3 દિવસમાં ગરમી ઘટી જશે અને ભાદરવા મહિના અતિ ભારે ગરમી પડશે. જે શરદ પૂનમના દિવસે આપણે એક આકાશ મંડળમાં જોવાની પદ્ધતિ હોય છે. શરદ પૂનમ અગાસી પર જે થાળીની અંદર પૌવા અને ખાંડ રાખવામાં આવે છે. એનો કેટલો ભેજ આવ્યો એની પર વરસાદનું આગમન તાણ કાઢવામાં આવે છે. અને આ વર્ષે ઠંડી પ્રમાણ ઓછું, કારણ કે મેં ઘણા લોકોને આપ્યું વરસાદની ખગોળ વિદ્યાની ધરતીકંપની આગાહી, વાવાઝોડાની આગાહી, માવઠાની આગાહી. મેં માવઠાની આગાહી દિવાળીએથી અત્યાર જે માવઠા થયા, જે અખબાર પેપરની અંદર આપેલ કે કેટલા માવઠા થશે એની પર મારા પાસે પુરાવા સહિત છે. આ વર્ષે ઘણું અતિ ભારે વરસાદ થશે અને ઉથલ પાથલ છે. ખેડૂત માટે સારું વરસ જાય અને તેવું મારું પૂર્વાનુમાન છે. જી, આ વખતનું ચોમાસું સારું રહેશે એવું આપ કહો છો. વધારે વરસાદ રહેવાનું છે તો 4 મહિના જે છે, 4 મહિનામાં કયા મહિનામાં સૌથી વધારે વરસાદ રહેશે? ક્યાં સુધી આ ચોમાસું ચાલવાનું છે? આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે. છેક નોરતા એટલે શરદ પૂનમ સુધી. નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે. અને આ વર્ષે 5-6 જૂનમાં વરસાદ ચાલુ થશે અને 4 મહિના વરસાદ સારો થશે અને ઓગસ્ટમાં કદાચ વરસાદ ઓછો થશે. અને આ વર્ષે ગરમી પણ વધે, વીજળી બનાવ વધારે પડશે. વીજળી બનાવ સફેદ વસ્તુ પર વીજળી વધારશે. સફેદ વસ્તુ એટલે ઘેટા પર વીજળી બનશે. આ વર્ષે ભાદરવા મહિનામાં એક તીડ પંખી આવે રાજસ્થાન ઉપર, જે ઘાસચારો ઉપર પશુ પંખી ખાઈ જાય. એટલે તીડ પંખી ઘણો એક આખે ટોળું અને ખેડૂત માટે પણ નુકસાન જાય. જી,
તીડ આવશે, તીડનો ખતરો આ વખતે રહેવાનો છે, કારણ કે આ પહેલા પણ આપણે જોયું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ સાઈડથી તીડ આવશે. હા, ગઈ સાલ પર મેં આગાહી આપી કે તીડ પંખી આવશે. આ વર્ષે તીડ પંખી જોવાની પદ્ધતિ તીડ પંખી કારતક મહિનાની અંદર પૂનમના દિવસે જે વાદળા હોય એટલે સમજી લો પશુ પંખી આ વર્ષે ખેડૂત માટે રોગચાળો પણ પાક પાણીમાં વધારે આવશે અને ઉત્પાદન સારું જશે, પણ રોગચાળો વધારે આવશે કારણ કે અખાતીનો પવન છે. અખાતીના પવનને જોવાની પદ્ધતિ 4 ને 35 મિનિટથી 6 ને 11 મિનિટ. અખાતીને પવનની હિસાબે વરસ અને વાદળા હોવાથી આ 4 મહિના વાદળા અને ગરમી પણ વધારે હશે. હોળીના પવનની અંદર 6 મિનિટ જોવાની હોય છે, જ્યારે હોળી પવન નૈઋત્ય પવન 5 મિનિટ વાય અને ઊંચી ઝાડ હોવાથી રાજા પ્રજા સુખ શાંતિ સૂઈ શકે નહીં, એક હું અનુમાન કરું છું. જી. આ વખતે જે રમણીકભાઈ આપ સામાન્ય રીતે આપ કહો છો કે હું આકાશમાંથી જે તારા હોય એને જોઈને વીજળીનો ચમકારો જોઈને આપ અનુમાન કરતા હોય છે, તો એ અનુમાન કેવી રીતે, તમે કોઈ આનો અભ્યાસ કર્યો હતો? આ અભ્યાસ મારા બાપુજીને બાલવે શીખ્યો. જે વરસાદ આગાહી જે આપણે 12 માસ ચંદ્રની અંદર રાતે એક મોટા કુંડાળા હોય છે, નાના કુંડાળા મોટા કોને ત્યારે જોવાનું. પૂનમ હોય છે કેવો વાર હોય એની પર આપણે 15 થી 20 દિવસ અતિ ભારે વરસાદ થાય. શનિવાર હોય કે શુક્રવાર ત્યારે આકાશ લાલચોળ, શનિવાર સંધ્યા ટાણે ઉગતા સમયે ત્યારે આકાશની અંદર કસ હોય એટલે વરસાદ વધારે થાય. અને વરસાદની વિદાય અને વિદાય ક્યારે જે ધનુષ બાણ જુનાગઢના અમે જોઈ છે, ગિરનાર ઉપર ધનુષ બાણ સાંજે આખું હોય એટલે સમજો ચોમાસું વિદાય થાય અને અતિ ભારે વરસાદ થાય. ધનુષબાણ હર્ષદ માતાનું મંદિર, દ્વારકાના મંદિર ઉપર ધનુષબાણ સવારમાં 7 સાડા 7 હોય એટલે 3 દિવસ અતિ ભારે વરસાદ થાય. જી, 3 દિવસ થાય. આ વખતે ખેડૂતોએ ખાસ કરીને કયો પાક લેવો, કારણ કે વરસાદ પણ વધારે રહેવાનો છે, તો પાક કઈ રીતે લેવો ને પહેલી વાવણી ક્યારે શરૂ કરી શકાય? ખેડૂત માટે આ વર્ષે લાલ વસ્તુ મોંઘી થશે. લાલ વસ્તુ મગફળી છે, ચણા છે, શિયાળ પર મબલે થશે. આ વર્ષે ખેડૂતમાં વાવણી લાયક વરસાદ 16/6 થી 18/6 ભીમગેર હિસાબ છે, 22/6 અને 25/6 થી એક સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. અને વરસાદ થાય 7 થી 8 વરસાદ થશે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ કરવો, કારણ કે આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે અને ખેડૂત માટે રોગચાળો પણ વધારે આવશે તેવું મારું અનુમાન છે. જી, તો કયા પાકની વાવણી કરવાથી આ વખતે બચવું જોઈએ, કારણ કે લાંબુ ચોમાસું છે તો એ 4 મહિના દરમિયાન પાકની માવજત થઈ શકે એવા કયા પાક લેવા જોઈએ? આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવે તો વધારે સારું. આ વર્ષે કપાસની અંદર કપાસ નકલી બિયારણ હોવાથી કપાસની અંદર જે રોગચાળો આવે છે અને પવનને વાવાઝોડું હોવાથી કપાસના પાકમાં નુકસાનને ઉત્પાદન કરી શકતા નથી. અને આ વખતે લાંબુ એટલે મગફળી અને તુવેર દાળ આવે વધારે સારું. આ ગઈ સાલ મેં આગાહી આપેલી કે એટલો વરસાદ થયો અને કેરીના બગીચાની અંદર મોર પણ સારા આવેલા હતા ગઈ સાલ. આ સાલ પણ સારા હતા. રોગચાળા વિશે કેરીનો પાક નિષ્ફળ ગયો અને કેરી પણ મોંઘી થઈ, કારણ કે જે માગસર મહિનાની અંદર રોગચાળો અતિ ભયંકર આવે છે, કારણ કે ઝાકર આવવાથી આ ઝાકર એક રોગચાળો આવે છે માટે ખેડૂત માટે થઈ શકે. બિલકુલ. તો બીજી એવી કઈ, કારણ કે તમે વાતમાં એક વાત એ કહી છે કે વીજળીથી સફેદ વસ્તુ એ સાચવવું પડશે, એ કેવી રીતે? સફેદ વસ્તુ પર વીજળી બનાવ બને. વીજળી બનાવે સફેદ વસ્તુ એટલે ઘેટા ઉપર, જે ઘેટા ભરવા લોકો મેં કચ્છની અંદર મેં ફોન દ્વારા કહેવાયું કે તમારા ઘેટા એક રૂમમાં સાચવજો અને એની પર વીજળી બનાવ બનશે. અને આ વરસાદની આગાહી હું યુટ્યુબ પર નાની પર કોઈ પણ જાતની અપેક્ષા મને ખેડૂતોને મને ઘણા ફોન આવે અને હું કમ્પ્લેટ બહાર પાડું છું. પણ મારી ઉપર જે મારે કેસ કબાડા હોવાથી વરસાદના હું અખબાર પેપર આજે પણ અખબાર પેપરમાં હું આપું છું. હવે બીજી આગાહી ખેડૂત માટે જે ખેડૂત વરસાદની આગાહી માવઠાની આગાહી કોઈને હું એક માવઠાની આગાહી ઘણી મારે 100% સાચી પડે એ મારું ઈશ્વરની દ્વારકાની દયા, સોમનાથ દયા અને માતા ઉમિયા માતાની કૃપાથી થાય. આ વખતે પણ એવી કોઈ વાવાઝોડાની શક્યતા છે 2024ના વર્ષમાં? આ વર્ષે ચોમાસું વાવાઝોડું છે, અત્યારે 6 વાવાઝોડું શક્યતા ઓછી છે, પણ વેરાળમાં અતિવૃષ્ટિ થશે. જે જુલાઈ માસની અંદર વેરાળમાં અતિ ભારે વરસાદ થાય. આ વર્ષે વાવાઝોડા લોકલ વાવાઝોડા થાય, વરસાદ પડશે ને જોરદારથી 5 થી 10 ઇંચ વરસાદ પડે કે 15 થી 20 ઇંચ પડશે, કારણ કે 2 ઇંચ વરસાદ પડશે એને તેવું પણ મારું અનુમાન છે.
તો આ વરસાદ આખા ગુજરાતમાં વધારે રહેવાનું છે કે કોઈ પર્ટિક્યુલર કોઈ વિસ્તારમાં વધારે રહેશે? આ વર્ષે હું ફક્ત સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર અમદાવાદ વરસાદ આગળ ન, કારણ કે મારે 12 કલાકે એક સખત કાળી મજૂરી કરી નોકરી કરું છું અને આ વર્ષે હું ત્યાં લાચાર છું કે વરસાદ ના ગઈ દરિયાપટ્ટી ઉપર જવું પડે, વેરાવ બંદર ઉપર, જામનગર બંદર ઉપર કે થવું એ પણ મારા પાસે ટાઈમ અનુસાર હું આ જાજુ કરી શકતો નથી. જી બિલકુલ. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. ક્યારેક માવઠા થઈ જાય છે. આ વખતે હીટ વેવ પણ એટલો આપણને જોવા મળ્યો છે, ગરમી વધારે જોવા મળી છે. શું આવનારા સમયમાં પણ આવું જ થતું રહેશે જો આપણે પ્રકૃતિને ન સાચવીએ તો? નહીં, આ વર્ષે જે આપણે વિછોડાની વાત કરીએ ને તારામંડળ પર, એ શરદ પૂર્ણિમાની ખ્યાલ આવી જાય કે આ વર્ષે ગરમી કેટલું પ્રમાણ વધશે, કેટલી ઠંડી પડશે, એની પર આકાશ મંડળ પર જ્યારે જોવાની પદ્ધતિ હોય છે એ સાંજના 8 થી 11 વાગ્યા સુધી આ પ્રદેશ જોવાનું એની ઉપર અનુમાન કરવામાં આવે છે. 12 માસની પૂનમ, ધાર્મિક તહેવાર પર આની પર ઘણો ખ્યાલ આવે. અટાણે વૈશાખ વદ હાતમના આઠમને દિવસે રાતે જોવાની પદ્ધતિ હોય છે. એની ઉપર ચંદ્ર ઉપર કેટલા વાદળા હોય, કેટલો વરસાદ થશે એની ઉપર અમે ગણિત ગણી છે. આજે 4 દિવસમાં અમે પણ એ પ્રદેશ ગામડું પૂરતા હોય, અનાજનું પણ ઘણું સાચું હોય. એ પણ 1995માં મેં કીધું હતું કે 15 થી 20 ઇંચ વરસાદ થઈને અમદાવાદની અંદર 50 થી 60 વર્ષ નબળું જશે. મેં ખેડૂત માટે ઘણા લોકોને શીખવાડેલું હતું. મેં ગુજરાત જનસત્તા છાપાની પેપરની અંદર આપેલું હતું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો રમણીકભાઈએ કેટલાક કઈ રીતે તે આગાહી કરે છે તે અંગે પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ છે જે રાખ્યા છે. હું આપને બતાવીશ વધારે સારી રીતે કે નક્ષત્રોના આધારે કઈ રીતે તેઓ આગાહી કરતા હોય છે. અને તેમનું નામ પણ લખ્યું છે વામજીયા રમણીકભાઈ ડાયાભાઈ. તેઓ તેમના પિતાના પાસેથી આ જે કળા છે તે શીખ્યા છે અને છેલ્લા 33 વર્ષથી આ જ રીતે તેઓ આગાહી કરે છે. અને તમામ આગાહી, ખાસ કરીને માવઠાની જે આગાહી છે તે તેમની સાચી પડી છે. આ વખતે પણ તેમણે આગાહી કરી છે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે કે આ વખતે ચોમાસું લાંબુ રહેવાનું છે, પરંતુ સાચવવું પણ પડશે અને વીજળીનો ચમકારો વધારે રહેવાનો છે. માટે વીજળી, જ્યારે પણ વરસાદ હોય ને વીજળી જેવું લાગે ત્યારે ઘરની અંદર રહેવા માટે ખાસ સલાહ તેમણે આપી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ.